હવે 1 ચમચો નાખો અને આ કઈ ઓઈલી મેં એટલે કર્યો કે બાબુ માટે કરું હું તો જાડો કરવાનો હે એટલે ઈ ખાય ઉખડે એટલે હમણાં કમ્પ્લીટ થઈ ગયું ઉખડી ગયું પબ્લિક ખાઈ છે ઇટ્સ અ કોલ્ડ હેલો ગુડ મોર્નિંગ તો સવારમાં વા પીવાઈ છે ચા અહીં થાય છે ચીબડાનું શાક ચા પીવાની સ્ટાઇલ તમારે જોવી પડે સર્ચ કરવું પડે એક ફૂંક અંદર મારે એક ફૂંક બહાર અને અહીંયા કરવાનું છે આખા કારેલાનું શાક મારા હાથ માખણવાળો પહેર્યો કેમ કે મેં વધારી દીધી છા આખા કારેલા અને બટેકા બફાઈ ગયા મારા 4-5 બટેકા બાકી કારેલા ઇટ્સ અવર ઓર્ગેનિક કારેલા ઘરની વાડીના મસ્ત બફાઈ ગયા અહીં મેં મસાલો તૈયાર કरूँ हूँ तेल आ गया है डायरेक्ट मसालो बन जाए सो राई डाल दी है अब डलेगा जीरा આવો થઈ ગયો હવે આમાં જાહે ગોળ તો અહીંયા શિરામણ ચાલુ થઈ ગયું છે ને અહીંયા હું કરવા માંડી હા ઢોસાનો આથો પલારવા માંડી હો હજી આથો બન્યો નહીં અહીં મને ચોખા દેવા હામાં આવશો નીચે જાવ ને નહીં જતા કેનમાં પીળા કેસરી કલરના ટેબલ ઉપર પડ્યા ઓલી કોમથી ડબલ્યુ લેતા જાવ ને ઓલી કોમથી આઈલા જાવ ને જો અહીંયા ડબલ્યુ પડ્યું ઉપર એને ચોખા રાખી દેજો દાળ ને અડદની દાળ અને ચોખા લઈ જાવ ભર્યું લાવ સરસ બધું કલશ ખાતા ખાતા બધે નહીં સેદું જોઈતું હે ને આમ આઘોરે ને તું અટાણે દીકરા ભલે પીચાઈ બેઠો રી છાનું મને बड़ा हरामी हो बेटा हालो એટલું થઈ રહે ચોથો ભાગ હે મગની છોડી દાળ તમે નાખો તો હાલે એવું કઈ નહીં પણ નથી નાખી અને બાકી બધા ચોખા 4 ભાગ ચોખા ને એક ભાગ ઓલું હોય એવી રીતે અને હા મેથી દાણા આમાં નાખાય કેમ કે પલટી જાય પછી આપણે હાથો લઈને તો મેથી દાણા એને ફરમેટ હારા થવા દઈએ એટલે મેથી દાણા નાખાય મુઠ્ઠી એક બહુ નહીં નાખવાનું મેથીના ઢોસા નથી કરવાના જેટલી મેથી પલારી નાખવાની હમી કરીને અને હારી પટ મલક બધા પાણીથી પહેલા ધોવા પડે કેમ કે ડોર બહુ હોય હારી પટ ચોખ્ખા કરવા પડતા ચોખ્ખાને કરવું ચોખ્ખા કંઈ ખાંગડાના ઢોસા કાકર આવશે થઈ જાવ તમે બોખા જ્યાં ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં ધોવા સિમ્પલ વાત છે 1 2 3 એવું કાંઈ નહીં બીજું બધું પલળી ગયું છે ને મેં થોડા ગરમ પાણી પલાળ્યું કેમ કે અમારા બપોરે જ દરીને સાંજે જ ઢોસા કરવા હે મિત્ર આગલે દી પલાળ્યું ને તો ફોર્મેટ સારો થયા થો શું તાદો માં દીકરાને અહીંયા તો અહીંયા આવતો રે 4 પાછા એમને મજા આવે ખાંપાને તોડશે તો ચાલશે કેટલી તારીખે ઓહો 25 એપ્રિલ તો આવી ગઈ 5 જ તોડાવજો હવે હાલો હું રવાનું તો રવો હું પલારી ગઈ હતી હવે મારે પુડલો કરવો કાનિયા હાટો મારે આ દર હું મિક્સર હું ટાળ્યું પણ લાઇટ નથી ઇન્વર્ટર છે અમારે એવું કંઈ નહીં પણ હે ને પણ ખતમ થઈ જાય બપોર ગરમી થઈ એટલે રવો પલારેલો હે ને એનો પુડલો એને કરી દઉં અમારી વિધિ પછી કરી લઈશ ડરવું તો પડશે જ એમાં હાલશે નહીં આવી ગઈ છે એવી મને ખબર પડી મશીન ચાલુ જોઈને તો આનું મેં પાણી કાઢી લીધું એટલું પાણી તો રહેવા દેવું પડે થોડું ઘણું કાઢ્યું છે હવે આને આપણે પીસી નાખશી મિક્સરમાં અને આમાં ઠલવશી કેમ કે ટીના ટોપિયામાં હાથો સારો આવે તો જાર મોટો જાર
જો તો અહીં મસ્ત મજાનું મારું બેટર તૈયાર થઈ ગયું છે ઢોસાનું. જો ઝીણા ઝીણા બબલ્સ તમે જોવું હો અને તડકે મૂકીને 2-3 કલાક થાય ને ત્યાં તો આ ઉભરાઈ જાય. અત્યારે એની ક્વોન્ટિટી જોઈ લ્યો, ક્વોલિટી તો મસ્ત જ છે. આટલો હે, અડધું ટોપિયું હે, આટલો તો ફરમેટ થવો જ જોઈએ કમસે કમ આટલો. ઓકે, તો તડકે મૂકી આવી આપણે આને. ગયા હે 3 અને ચાલુ થવાનો હે. શું ચાલુ થવાનું? ચા. ગેસ ચાલુ થવાનો હે, ચા બનવાનો હે. હારે હારે થવાનું છે એક શૂટ મસ્ત મજાનું કોમેડી વિડીયોનું. પેલા શા મૂકી દઉં, કેમ કે ભલે ભીષણ ગરમી હોય પણ ચા તો પીવી જ પડી. ભાઈ મેં એક હેન્ડસમ એક્ટર આરે શૂટિંગ કરી લીધી છે. હવે મારો વિડીયો વાયરલ ના થયો તો તમારે બધાનો વારો છે. અહીંયા મારી ચા પાકી ગઈ છે. एक्टर ने एक्टिंग નું ભાડું આપી દઈએ આપણે. और तो कुछ देते नहीं हैं हम उसे, चाय के अलावा एक खाना भी देते हैं. सुबह शाम बस ये लड़का चाय ही पीता रहता है, चाय ही पीता रहता है. और नो भाई दईपो है જોઈ રે. आज पवन ओछो ने ले लू न था तो तड़को बहुत. आप अपनी टोपी ग्रहण करके जाना. हाँ भाई मैं तो आ द्वार बंद कर दीधा है. मारा हाथों हूँ करतो इसे जो आपड़ो जो आपड़ो बने थे આપણે આંખમાં આંખ પરોવીને જોવું ને એ બધે બાજવાના ધંધા છે. બાઈની આંખમાં આંખ પરોવીને જોવું બાજવાના ધંધા છે એમ. એ તમારા બધા ઝઘડો કરવાનો ઉપાય नहीं. क्या रुक जा, मेरे को तो छोड़ दे, मैं पानी पीऊंगा पीऊंगी. गर्मियों में पानी पियो और पिलाओ. आपने पानी पिया कि नहीं कमेंट करो, कमेंट. इसने नहीं पिया अभी तक. पिया तो पानी नहीं पीता होता है तो क्या दारू पीता है? गलती से भी दारू नहीं पीता है, मार खाता है. हाँ हाँ, मैं तो फिर से अंदर घुस के अपना काम करती हूँ. तोरण ની ભાવના है. बाकी कोई नहीं. वाह मस्त घर है का ओला करती. बबे घर ने बबे झाड़वा है का, तन तन झाड़वा है, तन जातना झाड़वा है. जो सिंगल आम कर તમારા હાથ. બીજું અહીંયા ને ત્રીજું આ આ 4 જાતના झाड़वा है. ये क्रिसमस ट्री लगता है. काम करे है तो હું कर લઉં જરાક. મારો ફોન નહીં ગયો એટલે ફોન જેવું મારું કામ નહીં. એડિટિંગ કરવી છે પણ એની બાજુમાં ફોન ચાલુ હોય ને તો મજા આવે. આની કોમ ગરમી થાય. અમારે એક જ હોલમાં અહીંયા ગરમી થાય ને વાં સેજ નહીં જેવી ઓછી ગરમી 1%. અહીંયા જરાય ના થાય એવું મને લાગે છે, બાકી એવું છે નહીં. અહીંયા કુલર બબે ચાલુ હોય ને તો એ મોઢે ફીણ આવી જાય છે, કેમ કે અમારે ઉપર છે ને પતરા એને અમે પીઓપી કરીને છુપાવ્યા. हाथ और इधर हमारा कार्यक्रम शुरू हो गया है. आज जो इडली ना 2-3 घाणवा उतरी गया है. कैमेरो मारो दालू है. ये जो भाभी इडली बनावी है सी पोची रू जेवी इडली बनावा माटे घरे बनावो. अमने ना मारो ये घरनी नत करता. बीजाने कोण बनावी दिए? घरे खाऊं खाऊं करता હોય તો 2-3 મહિને કરી દઈ. આમાં હાચન મૂકી છે હજી એટલે આ નહીં ખુલે ખુલે થઈ તમને દેખાડીશ. અહીંયા હું એક લાલ ચટણી કરું હું લસણવાળી, અને ઈધર અને શું કહેવાય હા લીલી ચટણી બની ગઈ છે, ઠંડી થાય છે. બાબુભાઈ માં રમે છે. ક્યાં છે? આ એ રહ્યું. ચીરૂ જેવી ઈડલી થઈ છે મસ્ત. પોચી રૂ જેવી ઈડલી બનાવવા માટે बारे जैन खाई लियो. अभी मेहनत गर्मी नहीं ना करो.
મસ્ત બની જો આમ જાડી જો ખાલતા એટલે એવું હે કે આથામાં હે ને મધો દ્રવ નાખીને બનાવો ને કાયદેસર છીંડા પડી ગયા પોચી જો પોચી તો ભાઈ હવે આપણે વઘાર કરવાનો વારો આવ્યો એટલે આ બધું મોરી લીધું હે અને આ છે આપણો સાંભાર સાંભારમાં શું શું છે બાફેલું એ બતાવું હું તમને આ ટમેટું ગાજર મરચું તમે બધું નાખી શકો ગમે જેને ગ્રાઇન્ડ કરવો જો આ હે ગ્રાઇન્ડ કરેલો સંભાર આ હે બધી વસ્તુ હજી આમાં એક વસ્તુ ઘટે છે એ હે આ મસાલિયું પ્લસ ગરમ મસાલા નખાય પણ હું નહીં નાખું બહુ ગરમ મસાલા અત્યારે ગરમીમાં ગરમ થઈ જાય મારે આંગળી દાજી ગઈ એટલે હું લેવા જાઉં હું નીચે ભૂલી ગઈ હા ગોળ જોશે એક આમાં ખાસ ને લીંબુ આંબલી પણ આમાં બહુ જોઈએ પણ આમાં આંબલી નહીં નાખી આંબલી જોઈએ સાંભારમાં ખટાશ માટે આંબલી હોય લીંબુ નહીં અહીં જો મેં ગોળ ટમેટા ડુંગળીનો વઘાર કરી નાખ્યો હે મોર જ સાંભાર હું વઘારું કેમ કે અમારે 2-3 જણા મોરું ખાવાવાળા હે એટલા માટે હવે જશે આમાં સાંભાર સાંભાર આછો હોય પણ અમને કોઈને આછો ના ભાવે ને કોઈ સાંભાર હાવ તમે બારે ખાધો હોય ને તો પાણી જેવું હોય પણ તમે એકવાર આ ટેસ્ટ કરજો પણ તમને એ નહીં ભાવે હા એટલી બધી તીખું નહીં લાગે તો આ હે માવો બટેકાનો આ થઈ ગયો આપણો સાંભાર અને અહીંયા બનવા મળશે ઢોસો પહેલાં તો ગેસ ફૂલ આવી ગયો ને તાવો તપી જાય પછી તેલ ચોપડી દીધું હે હવે 1 ચમચો નાખ્યો અને આ કઈ ઓઈલી મેં એટલે કર્યો કે બાબુ માટે કરું હું તો જાડો કરવાનો હે એટલે એ ખાય નવ વાગે મેં બનાવવાનું ચાલુ કરી દીધું થઈ ગયું લેટ ઉખડે એટલે હમણાં કમ્પ્લીટ થઈ ગયું ઉખડી ગયું પબ્લિક ખાઈ છે ઇટ્સ અ કોલ્ડ ચાલો હાલો હવે કઈ દેસર આલીએ ખાઈ લીધું હે અને આ ઢોસો ઉપર રાખવા દેખાડવા જેવું નહીં એટલે એવું કંઈ નહીં છેલ્લો હે એટલે એવું મને હાલશે તૂટી ગયું આમ પકડવામાં જો આ મસ્ત હે ક્રિસ્પી તો હું ખાઈ લઉં અને તમે હોઈ જાઓ કેમ કે વાગી ગયા 9:30